જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજની આ વાર્તા પ્રેરણાદાયક કહાની છે, જે સાંભળીને તમારા આંખમાંથી પણ આંસુ આવી જશે। તે માટે જે મિત્રોએ હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર બની રહે। તો ચાલો તમારો વધારે સમય ન લેતા કહાનીને શરૂ કરીએ। મિત્રો, રિયા બહેનને તાવ આવી રહ્યો હતો। હજુ તો બસ ઇમિગ્રેશન પણ બાકી હતું। ફ્લાઇટને હજુ 2 કલાકની વાર હતી। એટલામાં રમેશનો અવાજ આવ્યો, મમ્મી, તારા માટે કોફી લઈ આવું। રિયા બહેને પોતાના દર્દને છુપાવવાની કોશિશ કરી, પણ રમેશને ખ્યાલ આવી ગયો હતો કે એની મમ્મી રિયા બહેનને તકલીફ થઈ રહી છે। રોડ એક્સિડન્ટમાં રિયા બહેનને 4 ફ્રેક્ચર થયા હતા। જમણા ખંભાની હાલત ઘણી ખરાબ હતી। ડોક્ટરે તો સફર કરવાની ના પાડી હતી, પણ રમેશની ફાઇનલ એક્ઝામમાં પહેલા ઘરે પહોંચવાનું જરૂરી હતું। એટલે કાજલ અને રમેશ આજે ભારતની નેરોથી પાછા ફરી રહ્યા હતા। ડોક્ટરની ભલામણથી જરૂરી કાગળિયા અને વ્હીલચેરની ગોઠવણી તો કરી હતી, અને ડોક્ટરે કહેલા જરૂરી બેલ્ટ પણ રિયા બહેનને પહેરેલા હતા। શરીર સાથે મન પણ અસ્વસ્થ હતું। માનવ મન હંમેશા અસ્વસ્થતામાં વધારે એકલવાયુ મહેસૂસ કરે છે। રિયા બહેનની હાલત પણ કંઈક એવી જ હતી। સાથે દીકરો રમેશ હતો, પણ એ એટલો પણ મોટો નહોતો કે બધી જ વાત એની સાથે કરી શકાય। રમેશ મોબાઈલ પર પોતાની ગમતી કેન્ડી ક્રશ રમી રહ્યો હતો। રિયા બહેને બધી બાજુ નજર ફેરવી। પ્રત્યેક મુસાફર પોતાની દુનિયામાં વ્યસ્ત હતું। કોઈ પોતાના સામાનને બાજુમાં ગોઠવી ખુરશી પર માથું ટેકવી સૂતા હતા, તો કોઈ મેગેઝિનના પાના ઉથલાવી રહ્યા હતા, કોઈ ફોન પર વાત કરી રહ્યા હતા, તો કોઈ પોતાના સાથીદાર સાથે વાતોમાં મશગુલ હતા। ખૂણામાં કેફે શોપમાંથી માણસો કોફીના કપ લઈ આમ તેમ આટા મારી રહ્યા હતા। એટલા બધા જુદા જુદા દ્રશ્યો નજર સમક્ષ હોવા છતાં રિયા બહેન ખૂબ જ અસ્વસ્થ હતી। ઈજા પામેલ સ્થિતિ સાથે 1.5 મહિનાથી બેડમાં રહી હતી। ડોક્ટરે સારવાર દરમિયાન સ્પષ્ટ કહી દીધું હતું કે રિયા બહેન પૂર્ણ આરામ કરીશ અને મહિના પછીના રિપોર્ટ સારા આવશે તો જ નક્કી તારીખમાં જવા દઈશ। રમેશના અભ્યાસની ચિંતામાં પૂરો આરામ રિયા બહેને કર્યો હતો, અને દુખાવો હતો પણ થોડું થોડું ચાલી શકતી। એટલે ડોક્ટરના કહેવા પ્રમાણે સફરમાં મુશ્કેલી ન હોવાથી પણ રિયા બહેનનું મન આ તકલીફથી અસ્વસ્થ હતું। એના મનમાં નીકળવાના છેલ્લા 2 દિવસમાં સસરા સાથે થયેલી દલીલ હતી, અને લગ્નના 20 વર્ષમાં ક્યારે રિયા બહેને કોઈ પણ વડીલ સાથે મોટા અવાજથી વાત નહોતી કરી। એટલે આ છેલ્લા 2 દિવસ એનામાં મનમાંથી ખસતા નહોતા। અસ્વસ્થ મન સાથે બેઠેલી રિયા બહેનનું ધ્યાન અચાનક રમેશ સામે ગયું। ઊંઘ આવી રહી હતી, ઝોકા આવી રહ્યા હતા, છતાં પરાણે જાગવાની કોશિશ કરી રહ્યો હતો। 11 વર્ષનો રમેશ આ સફરમાં જાણે 25 વર્ષનો જવાબદાર બની ચૂક્યો હોય એવા પ્રયત્નો કરી રહ્યો હતો। 1 મહિનાથી મમ્મી રિયા બહેને પથારીમાં જોઈને રમેશને 1 કપ દૂધ પણ પોતાની મેળે ગ્લાસમાં ન ભરી એ રમેશ આજે મમ્મી માટે કોફી ખરીદીને લઈ આવવાની વાત કરતો હતો। પરિસ્થિતિ નાના હોય કે મોટા બધાને શીખવી દે છે। બોર્ડિંગ સમયની સૂચના અવાજથી રમેશ બેન્ચ પરથી ઊભો થઈને રિયા બહેનની વ્હીલચેર પાસે આવીને કહે કે ચાલ મમ્મી, બોર્ડિંગ કોલ આવી ગયો। રમેશ વર્ષમાં એકવાર રિયા બહેન સાથે ભારત આવતો, એટલે એરપોર્ટ ફોર્માલિટીથી પરિચિત હતો। મંગાસું ખાતા ખાતા રમેશે મમ્મીનું પર્સ પોતાના ખભે લઈ લીધું, અને એરપોર્ટ સ્ટાફના ભાઈ જે રિયા બહેનની વ્હીલચેરમાં પ્લેનમાં લઈ જવા માટે આવ્યા હતા, એમની સાથે રમેશ સાથે ઝડપથી ચાલવા લાગ્યો। અને રમેશને પ્લેનની મુસાફરી ખૂબ જ પસંદ હતી,
પ્લેનમાં પોતાની જગ્યાએ પહોંચીને તરત જ રમેશ એ પોતાના હેડફોન ગોઠવવા માંડ્યા અને રિયાબહેન મુશ્કેલીથી બેસી રહી હતી. આંખો બંધ કરીને બેઠેલી રિયાબહેન વિમાન એ ઉડાન ભરી એટલે બારીની બહાર નજર કરવા લાગી. વિમાનમાંથી દેખાતો ઝગમગતા અમદાવાદનો નજારો તો સિક્કાને દર વખતે વર્ષે જોવા મળતો અને હંમેશા દેશ છોડતા હૃદય ભારે પણ થઈ જતું. પણ આજે તો રિયાબહેનની આંખોમાંથી આંસુ આવી ગયા. એટલામાં રમેશે પૂછ્યું કે મમ્મી, તમે કેમ બેસવામાં તકલીફ નથી થતી ને? મમ્મી, આપણી સીટથી 5મી રોમાં માત્ર 3 સીટ ખાલી છે. મમ્મી, તમે ત્યાં શાંતિથી ઊંઘી જવું છે. રિયાબહેને ટૂંકમાં જવાબ આપ્યો કે ના, આગળ કંઈ બોલીશ નહીં. રમેશ ફ્લાઇટના પોતાની સીટના મનોરંજન સ્ક્રીન પર ગમતી કાર્ટૂન મૂવી જોવામાં મશગુલ થઈ ગયો અને રિયાબહેન આંખો બંધ કરીને પોતાની સાથે જ મનના વિચારોમાં ખોવાઈ ગઈ. વાત નાનકડી અમથી તો હતી. હું શાંતિથી જ વાત કરવા માંગતી હતી, પણ બાપુજી મારી વાત સાંભળી લીધી હોત તો શા માટે બધા માટે આટલી ફિકર કરે છે? હંમેશા એમને બીજા માટે આટલી દોડધામ કરવાની શું જરૂર છે? ડોક્ટરે દવાનો ડોઝ ઉમેર્યો છે, એ દવા લેવાની એમણે ના પાડી અને બસ બાજુના ગામમાં ચૂંટણીની તૈયારી માટેની મીટિંગ હતી એમાં ચાલ્યા ગયા. એ તો મમ્મીએ આવીને કહ્યું કે તારા સસરાએ કઈ દવા આપવાની છે, એ મને ખ્યાલ નથી, જરાક જોઈને મને કહેજે. એ દવા લીધા વગર ઘરેથી ગયા છે. કહે છે કે આ દવાથી એમને એસિડિટી થાય છે. મોડી રાત્રે બાપુજી આવ્યા, થાકીને લોથપોથ થઈ ગયા હતા અને બસ એ જોઈ રિયાબહેનનો ગુસ્સો 7મા આસમાને આંબી ગયો અને તેમને કહ્યું ને કે બાપુજીએ કે આ દવા તમારે લેવાની જ છે. બપોરે જ મારે ડોક્ટર સાથે ફોન પર વાત થઈ છે. એમણે ચોખ્ખું કહ્યું છે કે તમારે આરામની જરૂર છે અને બસ આ દવાનો ડોઝ ઉમેર્યો છે. એ સમયસર લેશો તો તકલીફ નથી અને તમે એ દવા લેવાની તો તકેદારી નથી રાખતા અને ગામ આખાને સંભળાવવા નીકળી પડ્યા છો. તમે મીટિંગમાં નહીં જાઓ તો પણ ચૂંટણીનું કામ અટકી નહોતું જવાનું. આમ આ ગામ આખાની ફિકર કરવાની આવડે છે તમને. પણ રમેશ અને કૃણાલ કહે છે કે હવે અમારી સાથે નેરોબી જ રહો. ત્યારે પોતાના દીકરાની લાગણીની પડી નથી અને દુનિયાભરના ઝંડા લઈને તમને શું મળે? આટલા ગુસ્સાને જોઈને બાપુજી કઈ બોલ્યા નહીં, ચૂપચાપ દવા લીધી અને ઊંઘી ગયા. બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી ફરી દવા લીધા વગર તલાટીને મળવાનું છે કહીને ઘરેથી નીકળી ગયા. આજે રાત્રે રિયાબહેનને નેરોબી જવાનું હતું એટલે ઘરમાં ઘણા કામ હતા. રિયાબહેનની બેગ અને બીજો સામાન પેક કરવાનો હતો. ગામના લોકો, પાડોશી બધા વારાફરતી મળવા આવી રહ્યા હતા. બાપુજીની રાહ જોઈને બધાએ જમી લીધું, પણ બાપુજી મોડા આવ્યા. બપોરના ધોમધકતા તાપમાં આવીને શરીર દુખવાની બૂમ પાડવા લાગ્યા. એમને સખત માથું દુખતું હતું. મમ્મીને પણ બાપુજી પર થોડો ગુસ્સો આવી રહ્યો હતો, કારણ કે ગઈકાલે રાત્રે જ રિયાબહેને એમની સાથે એટલી દલીલ કરી હતી કે એમણે સમયસર દવા લેવી જોઈએ, આરામ કરવો જોઈએ. એ છતાં સવારે નવી દવા લીધી નહોતી અને જે દવા બંધ કરવા કહ્યું હતું એ ગોળી અત્યારે લીધી અને બાપુજીની જમવા અને દવા લેવામાં કોઈનું પણ સાંભળે નહીં. જમવામાં પણ અમુક વસ્તુ ક્યારેક થાળીમાં મૂકવા દેતા નહીં અને રાતની કચકચ ફરી ઘરમાં શરૂ થઈ અને આટલું માથું દુખતું હોવા છતાં આજે પણ બાપુજી સાંજની મીટિંગના પ્લાનિંગ ફોન કરી રહ્યા હતા અને વારાફરતી બધા ગામના માણસોને મીટિંગમાં કોણ જશે અને કોની સાથે જશે વગેરે સમજાવવાની માથાકૂટ કરી રહ્યા હતા. એટલામાં બાજુની રૂમમાંથી રિયાબહેન બહાર આવીને બાપુજી પાસેથી ફોન લઈને સ્વિચ ઓફ કરીને કહ્યું કે શાંતિથી ઊંઘી જાઓ એટલે માથું દુખતું પણ મટી જશે અને બધી મુશ્કેલી દૂર થઈ જશે. એક એક્સિડન્ટ વાળા શરીર સાથે
તકલીફ હતી એટલે પાડોશની કાકી અને તેમની વહુ પણ રિયાબહેનને મદદ કરવા આવ્યા હતા અને બધાની સામે રિયાબહેને ફોન લીધો. એ બાપુજીથી સહન ન થયું અને રિયાબહેનને ઘણું બધું કહી ગયા. આજે રિયાબહેન પણ ચૂપ ન રહી અને બાપુજી સાથે ઝઘડો કરી બેઠી અને થોડીવાર ઘરનું વાતાવરણ તંગ બની ચૂક્યું હતું. થોડીવાર આરામ કરીને બાપુજી તો નક્કી કરેલા કામ માટે બહાર નીકળી ગયા. પણ રિયાબહેન મમ્મી સાથે બેસીને નવી દવાના નામ અને ડોઝ બધું મમ્મીને સમજાવવા લાગી અને જૂની દવા ફેંકી દીધી જેથી બાપુજી ફરી એ દવા લે નહીં. અને સાંજે જમ્યા પછી બાપુજી થોડા શાંત થઈને બેઠા હતા. કદાચ રમેશ આજે રાત્રે જશે એ કારણથી રાત્રે 10 વાગ્યે ઘરેથી નીકળવાનું હતું અને મમ્મી બાપુજી રમેશ રિયા બહેન બધા બેઠા હતા અને ગામના લોકો અને ખાસ કરીને ફળિયાના લોકોની ઘરમાં આવર જવર રહેતી અને બાપુજી ફળિયાના મોભ સમાન હતા એટલે કાકા દાદા ભાઈ કહીને ઘરમાં હંમેશા માણસ આવતું જતું રહેતું અને જે આવતા એમને રમેશ કહેવા લાગ્યો કે મારા દાદાને આરામની જરૂર છે, કોઈએ એમને લઈને દોડ કરવી નથી અને દાદાને હવે તમાકુ ખાવાની નથી. ડોક્ટરે કહ્યું છે કે એમની તમાકુ બંધ કરાવો. અને રમેશની વાત સાંભળી બધા હસી રહ્યા હતા. ઘરથી નીકળતા રિયાબહેન બાપુજી સાથે ફરી એકવાર શાંતિથી વાત કરી, એમને પગે લાગી અને એમને રડતા રડતા ભેટી પડી. બાપુજી પણ રિયાબહેનને ભેટીને રડી પડ્યા હતા. આ 20 વર્ષમાં પહેલીવાર બન્યું હતું કે સસરા અને વહુ વચ્ચેનું આ પિતા પુત્રી વાળું દ્રશ્ય જલ્દીથી ક્યાંય જોવા મળતું નથી. બાપુજીને ભેટીને રિયાબહેન બસ એટલું જ બોલી કે તમારા સારા માટે આજે મારાથી ગુસ્સામાં તમને ઘણું કહેવાઈ ગયું, બસ તમારું ધ્યાન રાખજો. રમેશના માથે હાથ ફેરવતા કહ્યું કે મારી ચિંતા ન કરશો, આવતા વર્ષે હું ફરીવાર નેરોબી આવવાનો છું. અને પ્લેનમાં બેઠેલી રિયાબહેન એર હોસ્ટેસના એક્સક્યુઝ મી મેમથી વિચારોમાંથી ઝબકી જ્યુસનો ગ્લાસ આપીને એર હોસ્ટ આગળ ચાલ્યા. રમેશ તો ક્યારનોય ઘસઘસાટ ઊંઘી ગયો હતો. જ્યુસ પીધા પછી રિયાબહેને પણ સરસ નીંદર આવી ગઈ. દુબઈ લેન્ડ થતી ફ્લાઇટના એનાઉન્સથી રિયાબહેન જાગી ગઈ અને દુબઈમાં 3 કલાકના હોલ્ડ પછી નેરોબીની ફ્લાઇટ લેવાની હતી અને સવારના 5 વાગ્યા હતા. રાતના 11 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધીમાં રિયાબહેનની પીઠ જકડાઈ ચૂકી હતી. એક્સિડન્ટમાં પાંસળીમાં પડેલ ક્રેક વધારે દુખાવો કરતી હતી અને રિયાબહેન મનમાં હસવા લાગી કે નેરોબી પહોંચીને આ દુખાવાથી વધુ તો જોરદાર પિન્ટુનો ગુસ્સો સહન કરવાનો હતો. કારણ કે પિન્ટુને તો બસ એમ જ ખબર હતી કે કમરના મણકામાં એક ક્રેક પડી છે, વાંસળીમાં આટલું બધું વાગ્યું છે એની જાણ પિન્ટુને કરી નહોતી. બાપુજી જેમના સાથને કારણે તો પિન્ટુના ગુસ્સાથી બચી રહી હતી અને બાપુજીએ જ કૃણાલથી સાંતળ્યું હતું કે રિયાબહેનને બહુ નથી વાગ્યું. રમેશની ચાલી રહેલી ટ્રીટમેન્ટ માટે અચાનક ભારત આવ્યા અને એક્સિડન્ટને કારણે આખો મહિનો શિખા પથારીમાં રહી અને રમેશના ચેકઅપ થઈ ગયા પછી પથારી આવી એટલે બધું સચવાઈ ગયું. બાકી ઘણું મુશ્કેલ થઈ જતું અને રિયાબહેનના પિયરમાં કોઈ ભારતનું નહોતું. છેલ્લા 7 વર્ષથી રિયાબહેનના માતા પિતા અમેરિકા સ્થાયી થઈ ચૂક્યા હતા. શાસ્ત્રીના લાંબા સહિયારા કુટુંબમાં રિયાબહેન સૌથી નાની વહુ હતી. જોકે સાસરામાં પણ બીજી પેઢીમાં તો બધા જ આફ્રિકામાં ઠરીઠામ થઈ ચૂક્યા હતા. ભારતમાં તો બસ મોટા કાકા અને કૃણાલના માતા પિતા જ રહેતા અને દુબઈ એરપોર્ટમાંથી જાગી ગયેલ રમેશને ભૂખ લાગી હતી. રિયાબહેનને બોર્ડિંગ ગેટની સામે જ ફૂડ સ્ટોલમાંથી રમેશને મિલ્કશેક ખરીદવાનું કહ્યું. એરપોર્ટના સ્ટોલના ભાવ વધારે હોય છે
નાનકડા રમેશને આ ખ્યાલ નહોતો. મિલ્કશેક પીતા પીતા કહે કે અરે મમ્મી, એક ગ્લાસ 150 રૂપિયાનો છે. પછી પૂછવા લાગ્યો કે મમ્મી, ઇન્ડિયા દૂધ બહુ મોંઘું મળે છે. નાદાન બાળકને પણ નેરોબી સિવાય બધું જ ઇન્ડિયા. દાદા તો મિતેશ કાકાના લગ્નમાં રોજ સવાર અને સાંજ કેટલું બધું દૂધ લાવતા હતા ને. એ ભોળપણમાં ખોવાયેલ રમેશના શબ્દો, વાત તો સાચી છે. બાપુજી તો કેટલું બધું સંભાળતા રહેલા છે અને મોટા કાકાના ગુજરી ગયા પછી ખેતર વ્યવહાર બધી જ જવાબદારી વિનોદભાઈ રિયા બહેનના સસરા ઉપર હતી અને રામજીભાઈના બંને નાના ભાઈ એટલે કે કૃણાલના બંને નાના કાકા પણ નેરોબીમાં છેલ્લા 30 વર્ષથી પોતાના ધમધોકાર ધંધામાં વ્યસ્ત રહેતા હતા. અને ચરોતર હોય છે કે પંજાબ હોય, મુંબઈ હોય કે સૌરાષ્ટ્ર હોય, વિદેશમાં રહેનાર ભારતીય જ્યારે ભારત આવે એટલે પોતાને રાજા સમજે અને ગામના ઘરમાં રહેતા હોય એમની સાથે ઓર્ડરની ભાષામાં વાત કરવી. થોડા દિવસ માટે આવ્યા એટલે પ્રત્યેક સાધનોની જરૂરિયાત, મિનરલ વોટરની માંગણી, એર કન્ડિશનર વગેરે નહીં ફાવે અને ઇસ્ત્રી વગર કપડાં નહીં ફાવે. આ બધા વિદેશી રંગના નખરા ચાલતા હોય. રામજીભાઈ પાસે પણ બધા હુકુમ ચાલતા. 5 ભાઈના કુટુંબમાં રામજીભાઈ વડીલ હતા. બધાને ભારત આવે ત્યારે પ્રેમથી આવકાર આપે. રામજીભાઈને તો એક જ દીકરો હતો કૃણાલ, અને એમના 4 ભાઈના બીજા 6 દીકરા અને 4 બહેનો. બધાને પોતાના સગા દીકરા દીકરી જેવો પ્રેમ આપતા. છેલ્લા 10 વર્ષમાં કેટલાય લગ્ન પ્રસંગ ગોઠવાયા અને બધા મહેમાનોની જેમ જ પ્રસંગમાં હાજર રહેતા. લગ્ન પ્રસંગમાં આવતી કેટલી ઝીણી ઝીણી માથાકૂટ, જરૂરી વસ્તુ લાવવી વગેરે રામજીભાઈ સાચવી લેતા. ક્યારેક પૈસાની ભીડ હોય તો પણ આફ્રિકાથી આવેલા કોઈની પાસે હાથ લાંબો કરે નહીં. વર્ષે 6 મહિને આફ્રિકાથી કુટુંબના કોઈને કોઈ સભ્ય ભારત પધરામણી કરતા જ હોય. અને એમાં જો લગ્ન પ્રસંગ આવ્યો હોય તો વાત ન પૂછો. ઘરમાં 30 થી 40 જણ હાજર હોય. આટલા બધાની જમવાની વ્યવસ્થા કેવી રીતે થાય છે એનો વિચાર ક્યારેય કોઈને આવેલો નહીં. હા, પણ સલાહ સૂચનો બધા કરવા લાગતા. કાકા, ખેતરનો હિસાબ રાખતા જાઓ, તમે ઘરમાં થોડી વધારે વ્યવસ્થા કરાવો. તમને અને નર્મદા કાકીને વળી જોઈને કેટલું ખેતરની આવકમાંથી બધું સંભાળીને વાપરો. બધા આફ્રિકાથી આવતા એ બસ આવા સલાહ સૂચન કરીને એક ભાઈ પણ ખર્ચા વગર મહેમાન ગતિ આરોગીને જતા રહેતા. અને રામજીભાઈ અને નર્મદાબેન હસતા મોઢે નાના મોટા બધાના નખરા સિંચવી લેતા. ખેતરમાં તો સિઝન ખરાબ પણ જાય, હંમેશા થોડો ઘણો નફો થાય. પણ હા, વર્ષે 6 મહિને આવતા આફ્રિકા રિટર્ન કુટુંબી જરૂર નફામાં રહેતા. દર 1.5-2 વર્ષમાં આવતા લગ્ન પ્રસંગના જમણવાર મહિના 1.5 મહિના સુધી 30 થી 40 કુટુંબીની સગળી વ્યવસ્થા. આ બધું એમ જ થોડું શક્ય હતું. એક જ મહિનામાં 6 થી 8 મહિના જેટલો ખર્ચ થઈ જતો. આટલા મોટા વેપાર કરતા નાના કાકા અને ભાઈઓને આ ખ્યાલ ન હોય. પણ અહીંયા તો મીઠી બોલી સાથે મારું આવવું, આપના બંનેનું સહિયારું વાળી અને રાજનીતિ ચાલતી. પિન્ટુને પોતાની પરિસ્થિતિ ખબર હતી અને પિતાની સાદગી અને સરળતાથી પણ વાકેફ હતો. જ્યારે પણ રિયા બહેન અને પિન્ટુ ભારત આવે, ખર્ચમાં પિતાની સાથે જ હોય. એ સિવાય પણ પિન્ટુ નાની મોટી ઘરની વ્યવસ્થા માટે પૈસા વગર માંગે મોકલી દેતો. અને બીજા કાકા, બાપાના દીકરા વિનોદ કાકા પાસેની જરૂર હોય તો જણાવજો, શક્ય હશે તો મદદ કરશું જેવા દંભી વાક્યો બોલતા. અને દરેક પ્રસંગમાં હાજર રહેનાર રિયા બહેન પ્રત્યેકના સ્વભાવથી વાકેફ હતી. રિયા બહેનનો સ્વભાવ પણ લાલચુ નહોતો અને પરિવાર ભાવના સંસ્કાર રિયા
બહેનમાં હતા, પણ બાપુજી સાથે થતો અન્યાય તેને તકલીફ આપી દેતો. નાના મોટા બધા બાપુજીને સલાહ આપી દે, એમનું માન ન જાળવે એ તકલીફ આપી દેતું. છતાં બધાનું માન સાચવવાનું રામજીભાઈનું વેણ. રિયાબહેન હંમેશા પાળતી બધી જવાબદારીમાંથી રામજીભાઈ અને નર્મદાબેનને આરામ મળે માટે જ પિન્ટુ અને રિયા બહેનની ઈચ્છા હતી કે હવે મા બાપુજી નેરોબી આવીને રહે. 6 મહિના પછી નાના કાકાની દીકરીના ભાણિયાના લગ્નમાં આવું ત્યારે મા બાપુજીને લઈ જ આવવાની છું. એ નિર્ધાર સાથે રિયાબહેન અને રમેશ દુબઈની નેરોબીથી ફ્લાઇટની ઉડાન ભરી અને ફ્લાઇટમાં સર્વ થયેલ ફ્રૂટ જમતા અચાનક રમેશ રડવા જેવો થઈ ગયો. રિયાબહેને પૂછ્યું, કેમ જમવું નથી? થોડું ખાઈ લે, હજુ તો 4 કલાકની સફર બાકી છે. રમેશને બા દાદા યાદ આવી ગયા હતા. ન જાણે કેમ આજે રમેશ આમ રડી પડ્યો. ફ્લાઇટમાં તો એ હંમેશા ખૂબ જ આનંદથી સફર કરતો. પરાણે થોડું જમ્યા પછી અને રડ્યા પછી બંનેને ઊંઘ આવી ગઈ. આગલા દિવસનો ઉજાગરો પણ હતો. નેરોબી એરપોર્ટ પર બંધ કરેલો મોબાઈલનો લોકર નંબર ચાલુ થયો. વોટ્સએપ ઓન થયું. ઘણા બધા મિસકોલ એરોપ્લેન મોડ ઓફ થતા અને લોકર નંબર ઓન થતા. ઘણા મિસકોલ જોયા. યુએસએથી મમ્મી પપ્પા બહેનના પણ કોલ હતા અને બધાને ખ્યાલ હતો કે આ સમયમાં તો રિયાબહેન મુસાફરી કરી રહ્યા હતા. તો પછી બધાના કોલ મૂંઝવણ હતી અને સાથે ઇમિગ્રેશનના ફોર્મમાં અટવાયેલી રિયાબહેનના પર્સમાંથી ઓટોનેટ ચાલુ થતા ઘણા બધા મેસેજ સ્ટોન સંભળાઈ રહ્યા હતા. પાસપોર્ટ ફોર્મમાં વગેરેમાં ઉલઝાયેલી રિયાબહેને હજુ સામાનની પણ રાહ જોવાની હતી. એક બાજુ થાક અને પાસળીનો સતત બેઠા રહેવાને કારણે દુઃખ. અને રમેશ પણ આળસ મરડીને કહી રહ્યો હતો કે મમ્મી ઘરે જઈને ઊંઘી જવું છે. સામાન લઈને કસ્ટમ સ્ક્રીનની લાઈનમાંથી દૂરથી પિન્ટુના પર નજર પડી. રમેશ પપ્પાની બૂમો પાડવા લાગ્યો અને પિન્ટુના મોઢા પર ખુશીથી વધારે આ ક્યાં ભાવ હતા. અને મિતેશભાઈ અને કાજલ પણ સાથે રિસીવ કરવા આવ્યા છે. સ્ક્રીનમાંથી સામાન ટ્રોલીમાં પાછો ગોઠવાઈ રહ્યો હતો અને રિયાબહેન વ્હીલચેરમાંથી ઊભી જ થઈ હતી. ત્યાં મોબાઈલની રિંગ વાગી. રિયાબહેન ફોન ઉપાડવા જતી હતી. ત્યાં સ્ક્રીન ટોપ પર રિયાબહેનની મિત્ર રીમાનો રિયાબહેન ભગવાન એમના એટલો મેસેજ નજરે ચડ્યો. કંઈક અજુગતું બન્યું છે એવા ત્રાસકા સાથે કોલ પહેલા રિયાબહેને ત્યાં જ ઊભા રહી મેસેજ ખોલ્યો અને પૂરો મેસેજ જોઈ પોતાની શારીરિક સ્થિતિતા ગુમાવવાની બારણા સાથે અથડાઈ ગઈ. અને સામેથી કાજલ અને પિન્ટુ દોડીને આવ્યા અને ત્યાં સુધી સિક્યુરિટી લેડીએ રિયાબહેનને આશ્ચર્યથી પકડી રાખી અને રીમાનો મેસેજ રિયલી સોરી રિયાબહેન, ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. વિનોદ અંકલની વિલ મિસ યુ રિયાબહેન. ચોધાર આંસુએ રડવા લાગી અને કૃણાલને ભેટી રિયાબહેન બસ રડે જતી હતી. અને રમેશ આ બધું જોઈ ગભરાઈ ગયો. એ કંઈ સમજે એ પહેલા જ કૃણાલે રમેશને પણ ઉચકી લીધો અને રમેશને સમજાવતા વાર લાગી કે દાદા ભગવાનના ઘરે જતા રહ્યા છે. કાજલે રિયાબહેનને એક બેન્ચ પર બેસાડી મુશ્કેલીથી રિયાબહેનને પાણી પીવડાવ્યું. પિન્ટુ હજુ સુધી રમેશને અહીંયા શરતો સીપીને ઊભો હતો અને મિતેશે બંનેને સંભાળીને કાર તરફ લઈ જવા મથી રહ્યો હતો. પોતાના સ્વજનોને ઘર અને દેશ છોડતા મળીને નીકળે અને વિદેશ પહોંચીને ખબર પડે કે જેમને હસતા રડતા મળીને નીકળ્યા એ હવે સદાય માટે ઊંઘી ગયા છે. દુબઈ એરપોર્ટ પર બાપુજીને યાદ કરવું, પ્લેનમાં રમેશનું અચાનક રડી પડવું, અમદાવાદ એરપોર્ટ પરની
રિયા બહેનની અસ્વસ્થતા, શું આ બધું બાપુજીના મૃત્યુને કારણે હતું? શું બાપુજી છતાં રમેશને બૂમ પાડીને ગયા, ઓહો ભગવાન, આ તે કેવી બલિહારીને રોબી? અને ઘરે પહોંચતા જ બીજા કુટુંબીને જોઈને શિખા કાકી, જશોદા કાકી, જેઠાણી કુમુદ ભાભી, કાકીની દીકરી સીમા બધાને ભેટીને રડવા લાગી. થોડી વાર પછી રિયા બહેન શાંત થઈ અને પિન્ટુએ કહ્યું કે બાપુજીના અગ્નિ સંસ્કાર માટે હું ઇન્ડિયા સાંજે જઈ રહ્યો છું અને કાકા કાકી, જયેશભાઈ, ભાભી બધા સાથે આવે છે. રિયા બહેન ત્યાં જ જવા માટે પિન્ટુને પોતાના બુકિંગ કરવા માટે કહેવા લાગી. પણ રિયા બહેનની હાલત જોઈને બધા વડીલોએ રિયા બહેનને સાથે લઈ જવાની ના પાડી અને ઇન્ડિયાથી ફેમિલી ડોક્ટરે જ્યારે જણાવ્યું કે રિયા બહેન માટે આટલું જલ્દી ફરીથી મુસાફરી કરવું યોગ્ય નથી, એની પાંસળીનું ફ્રેક્ચર વધુ કષ્ટ ઉપાડે એ રિયા બહેન માટે બરાબર નથી. ત્યારે પિન્ટુએ રિયા બહેનની પણ ચિંતા થવા લાગી. નાનો રમેશ તો સાવ ગભરાઈ ગયો હતો. રિયા બહેન અને પિન્ટુ સાથે બસ મૂંગો બની બેસી ગયો અને રાત્રે રિયા બહેન અને રમેશના એરપોર્ટ પર જવા નીકળ્યા. ફરી પછી ફળિયાના કુટુંબી લોકો સાથે બાપુજી 1 કલાક બેઠા હતા. એસિડિટીથી બૂમ પાડી રહ્યા હતા. રાત્રે 1 વાગ્યે અડધું કેળું અનપણ ખાતું અને લગભગ 2 વાગ્યે એમને ઊંઘ આવી જશે એવું નર્મદાબેનનું કહેવું હતું. રિયા બહેને મૂકી આવીને ફળિયામાં રહેતા કુટુંબી જીગરે 3:30 વાગ્યે રમીલાબા ભાભીને મૂકીને અમે આવી ગયા એવી બૂમ પાડી. ત્યારે રામજીભાઈનો ઊંઘનો ખાલેજ ખોખાયરો અને જીગરભાઈએ સાંભળ્યો હતો એવું કાજલ રિયા બહેનને જણાવી રહી હતી. રિયા બહેનની ફ્લાઇટ અમદાવાદથી 4 વાગ્યે ઉપડી અને એ સમયે બાદ સવારે 4:45 વાગ્યાની આસપાસ બાપુજીનું પ્રાણ પંખીડું ઉડી ચૂક્યું હતું અને ઊંઘમાં જ બાપુજી લાંબી નિદ્રામાં જતા રહ્યા હતા. સાંજે પિન્ટુ અને બીજા કુટુંબી ઇન્ડિયા જવા નીકળ્યા અને રિયા બહેન માંડ થોડી ચૂપ થઈ ગઈ, પણ અંદરથી ખૂબ જ એકલતા અનુભવી રહી હતી. ડાયરેક્ટ ફ્લાઇટ હોવાને કારણે કૃણાલ વહેલી પરોઢીએ ભારત પહોંચી ચૂક્યો હતો. અગ્નિ સંસ્કારને બીજી બધી મૃત્યુ પછીની વિધિ એક પછી એક થઈ રહી હતી. શોકગ્રસ્ત વાતાવરણમાં સ્મશાનથી ફૂલ આવ્યા. ત્યાર પછી મુશ્કેલીથી નર્મદાબેને રિયા બહેન અને રમેશ સાથે વાત કરી. પિન્ટુ અને રિયા બહેનનો મોટો દીકરો આકાશ જે કેનેડા ભણતો હતો એ દાદાના સમાચાર મળતા જ રિયા બહેન નેરોબી પણ નહોતી પહોંચી એ પહેલા ભારત રવાના થઈ ગયો હતો. પિન્ટુની સાથે સાથે જ અગ્નિ સંસ્કારમાં હાજર હતો આકાશ, રામજીભાઈનો સૌથી લાડકો પુત્ર. રમેશ તો હજી નાનો હતો, પણ આકાશે તો દાદા સાથે ઘણો સમય વિતાવ્યો હતો. 9મા ધોરણથી નેરોબીથી ભારત ભણવા માટે જીદ કરીને જતો રહેલો અને 12મા ધોરણ પછી કેનેડા ભણવા ગયેલો. રામજીભાઈના સરળ, સેવાભાવી, ધીરજ ભરેલા સ્વભાવની આકાશ ઉપર ઘણી સારી અસર હતી અને રમીલાબા જાજી કંઈ નહીં વાનગીના બનાવી શકે તો પણ ક્યારેક કોઈ વધારાની માંગણી ના કરતો અને આકાશ બા દાદાની સાદગી ભર્યા ખોરાક, સાદગીપૂર્ણ જીવનને કારણે જ કેનેડા મુશ્કેલ પરિસ્થિતિમાં, જેમ કે પૈસાની અછત થાય હોવા છતાં પોતાની રસોઈ કરવી, કપડાં ધોવા જેવા કામ શાંતિથી કરી શકતો હતો અને ભણવામાં હોશિયાર આકાશ કેનેડામાં ફાર્મસીમાં ભણી રહ્યો હતો. વડીલનો સહવાસ પુત્રથી વધારે પુત્ર માટે જરૂરી છે. બા દાદાનો પ્રેમ હૂંફ નવી પેઢીને જમીન સાથે જોડી રાખીને આકાશને આમતા શીખવે છે. દાદાનો પુત્ર પરનો પ્રેમ નિસ્વાર્થ કહેવાય. મોટા થઈ મારો પુત્ર અને સંભાળશે એવો સ્વાર્થ કદાચ પિતાને
થઈ શકે, પણ પુત્ર મોટો થઈ અને મને સંભાળશે એવો સ્વાર્થ દાદાને હોતો નથી. કેનેડાથી આવેલા આકાશ રમીલાબા સાથે જ બેઠો રહ્યો અને પિન્ટુ અને આકાશ સરવણી વિધિમાં પણ સાથે બેઠા. મુંડન કરાવી ખૂબ જ ભાવપૂર્ણ આંસુ સાથે આકાશે દાદાના અસ્થિ પધારાવ્યા અને મોટા દાદા ગુજરી ગયા. એ સમયમાં આકાશ ઇન્ડિયા ભણતો હતો અને વિનોદ દાદા ગામની શાળાના બાળકોને મોટા ભાઈના મરણની 12મા દિવસની વિદાયમાં જમાડવા માંગતા હતા અને પોતાના દાદાની એ ભાવભરી ઈચ્છા આકાશ જાણતો હતો. નાના દાદાએ વિનોદ દાદાના નિર્ણયનો વિરોધ કર્યો હતો, એ પણ આકાશ જાણતો હતો. નાના દાદા વિનોદ દાદાને ખેતરના હિસાબ ખર્ચા વગેરે વિશે ઘણું સંભળાવી રહ્યા હતા, જેને કારણે રામજીભાઈએ મોટાભાઈના 12માની વિધિમાં ગરીબ બાળકોને ગામની શાળામાં ભણતા એમને જમાડવાની ઈચ્છા વિષય પછી આગળ એક શબ્દ ઉચ્ચાર્યો ન હતો અને નાના દાદા માટે આ દંભ મોટા ખર્ચનો વિષય હતો અને વિનોદ દાદા માટે એ લાગણી અને નિસ્વાર્થ અર્પણનો વિષય હતો. અસ્થિ પધરાવીને સાંજે આકાશે પપ્પા પિન્ટુ સાથે ધીમેથી આ ભાવભીની વાતનું જણાવ્યું. આકાશે પણ એ જ રમીલાબા જ્યાં બેઠા હતા ત્યાં જઈને નિર્ણય જણાવ્યો અને મમ્મી રિયા બહેનને પણ કહ્યું કે મમ્મી દાદાની ઈચ્છા પૂરી કરું તો જ 12માની વિધિ યોગ્ય થશે. પિન્ટુ રિયા બહેનને આકાશની સમજ પર ગર્વ હતો. ખરેખર તો આકાશના આ નમ્ર ધીરજ ભર્યા સ્વભાવ પાછળ પણ બા દાદાના સંસ્કાર જ હતા ને આ નાના કાકાનો આ વાત માટે વિરોધ હતો અને પિન્ટુની સાથે આ વાતની દલીલ પણ થઈ હતી. આકાશ ત્યાં એ દલીલ સમયે હાજર નહોતો. ઘરમાં જરૂરી વસ્તુ અને બીજા સરકારી કામ પૂરા કરીને આકાશ ઘરે આવ્યો ત્યારે ફળિયાના કુટુંબી કાકા થકી જાણ થઈ. વડીલો વચ્ચે જઈને બોલવું આકાશને યોગ્ય ન લાગ્યું, પણ બધી તૈયારી ચૂપચાપ કરવા માંડી અને રિયા બહેન રોજમાં નર્મદા અને આકાશ સાથે વાત કરી લેતી. યુએસએ થી આજે પપ્પા સાથે વાત કરતા જૂની મહત્વની વાતથી રિયા બહેન ફરી એકવાર રામજીભાઈને યાદ કરી રડી પડી. 10 વર્ષ પહેલા રિયા બહેનના લગ્ન પ્રસંગમાં રિયા બહેનના પિતાની આર્થિક પરિસ્થિતિ લથડી ચૂકી હતી. રિયા બહેનના કાકાથી થયેલ ધંધાની ભૂલ કહો કે દગો કહો, પણ એ કારણથી ઘરનું આર્થિક તંત્ર હલી ચૂક્યું હતું. આવી નાજુક પરિસ્થિતિમાં રિયા બહેન પિન્ટુનો સમય પણ કઠણ હતો. બહેનના લગ્નમાં ટિકિટનો ખર્ચ મુશ્કેલીથી ગોઠવાઈને પિન્ટુએ રિયા બહેનને ભારત મોકલી દીધી હતી. બહેનના લગ્ન માટે પહોંચીને એ જ દિવસે બાપુજીએ રિયા બહેનને એના બધા જ દાગીના બહેનને આપી દેવાનું સૂચવ્યું હતું, જેથી પોતાના વેવાઈને લગ્નના બીજા ખર્ચમાં તકલીફ ન પડે. રિયા બહેનના પપ્પાએ મોટી દીકરીના દાગીના લઈ નાની બહેનને પહેરાવા મને શોભતા નથી કહીને રિયા બહેનને તો અટકાવી દીધી હતી, પણ બાપુજી રામજીભાઈએ રિયા બહેનને ઠપકો આપેલો કે તું કાચી પડી અને દાગીના વહાલા હશે એટલે જ તું મારું કહ્યું ના કરી શકી. આજે ફોન કોલમાં પપ્પાએ પોતાના વેવાઈ રામજીભાઈને યાદ કરતા આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો અને ભાવથી બોલ્યા કે હું નસીબદાર છું કે મને આવા વેવાઈ મળ્યા. કહેતા જ સગા વહાલામાં બધું ઓછા સગા હોય છે, જે વહાલા હોય છે. મારા જીવનમાં રામજીભાઈ મારા સગા હતા અને રહેશે અને મારા જીવનમાં એમની હાજરીનો અભાવ મને ખટકતો રહેશે. પપ્પાના ફોન કોલના આ શબ્દો સાંભળી રિયા બહેન બાપુજીના ફોટા સામે નમસ્તક થઈ ગઈ અને મક્કમ મન સાથે એક મહત્વના નિર્ણય સાથે રમેશને જમાડવા રસોડામાં ગઈ અને 12માની વિધિ સારી રીતે પૂરી કરી. શાળામાં બધા બાળકોને પ્રેમપૂર્વક જમાડીને
બધા સાંજે બેઠા હતા. પિન્ટુ અને આકાશે બપોરથી પછી બધાની દુકાનો અને બાજુના શહેરની દુકાનો જ્યાંથી હંમેશા ખરીદી થતી ગામમાં અને બાજુના ગામડાઓમાં જ્યાં પણ ખેતી સાથે જોડાયેલી લેવડ દેવડ થતી એ બધાને મળીને પૂછી લીધું કે કોઈનો પણ હિસાબ ચૂકતે કરવાનો હોય તો જણાવે. તેથી પિન્ટુ પૈસાની સગવડ કરે અને સાંજે ઘરમાં નાના કાકા સાથે બધા બેઠા હતા. ત્યાં પિન્ટુ આવ્યો અને જાણ કરી કે ઘરમાં બધા બાપુજીને ટોક્યા કરતા કે એમના હાથે પૈસા પાણીની જેમ જાય છે, પણ બાપુજીની કોઈ ઉધારી નથી. ખેતીની જે પણ બચત છે તે બેંકમાં ફિક્સ કરેલી છે. એટલામાં આકાશ બહારથી આવ્યો અને પિન્ટુને કહેવા લાગ્યો કે પપ્પા એક ભરવાડ બહાર આવ્યો હતો, દાદાનો શોક કરતો, દાદાને યાદ કરીને રડી રહ્યો હતો કે મારી દીકરીના લગ્નમાં વિનોદ કાકાએ મને ઊભા ઊભા 30,000 રૂપિયા આપી દીધા હતા. મારો પ્રસંગ સાચવી લીધો હતો. નર્મદા બાને પણ આ વાતની ખબર નહોતી. પછી આકાશના નાના દાદા સામે જોઈને બોલ્યો કે આવા હતા મારા દાદા, તમારા ભાઈ એમને કોઈને પણ મદદ કરીને ઠંઠેરા પીટ્યા નથી. શાળા જમાડવાની વિરોધમાં 2 દિવસથી કડવા શબ્દો બોલવાવાળા નાના દાદા આ સાંભળી સાવ ચૂપ થઈ ગયા. બીજા 5 દિવસ પછી પિન્ટુએ તો નેરોબી પાછું પહોંચવું જરૂરી હતું, પણ આકાશ બીજા 15 દિવસ બા સાથે રોકાઈને પાછો કેનેડા ફર્યો. બીજા 5 મહિના પછી ઘરમાં નાના કાકાની દીકરીના ભાણિયાના લગ્ન અને મોટા કાકાની દીકરીની ભાણીના લગ્ન માટે આફ્રિકાથી કુટુંબના લગભગ બધા જ સભ્યો આવેલા હતા. આ 30-40 જણ જે હંમેશા રામજીભાઈની વ્યવસ્થામાં મજા કરતા, એ બધાને આ વખતે ઘણી બધી તકલીફ થઈ. નાના નાના સરકારી કામ, ગામના લોકોની મદદ બધું જ રામજીભાઈની હાજરીમાં આસાનીથી થતું એ આ વખતે વસમું થઈ પડ્યું. અને બધાની ગેરસમજણની હતી કે ખાસ કરીને નાના કાકાની કે ગામ આખું એમના પૈસાના પાવરને કારણે આખા ઘરને મહત્વ આપે છે, પણ ખરેખર તો વિનોદ કાકા, વિનોદ દાદા, રામજીભાઈ, વિનોદ મામા, વિનોદ ભુવાનો પડીયો બોલ ઉપાડવા માટે નાચ ન કરતા અને ઘરના મોભનો અભાવ વધારે સમજાઈ ગયો. એટલું જ નહીં, આટલા વર્ષોમાં દરેક પ્રસંગે નાના કાકાથી લઈને બધી જેઠાણી હોય બધા નર્મદા કાકી જોઈ લેશે, રસોઈ તો નર્મદા ભાભી જોઈ લેશે. કહેવાની આદત વાળા આફ્રિકા રિટર્ન સભ્યોને મોટા કાકાની દીકરીના ઘરનો પ્રસંગ પૂરો થયા પછી રિયા બહેને જણાવ્યું કે મમ્મી અમારી સાથે જ નેરોબી આવે છે, હવે ત્યાં જ રહે છે, એટલે અમારે આવતીકાલે મમ્મીને નેરોબી જતા પહેલા સોમનાથ, દ્વારકા અને વીરપુર જલારામ દર્શન કરાવવા લઈ જવા છે. નાના કાકી અમે મિનલબેનના ઘરના પ્રસંગ પહેલા આવી જશું. ભાભી, નાના કાકી ઘરમાં બધું સાચવી લેશે, તમે રસોઈ જોઈનું સંભાળી લેશો ને ચાલો મમ્મી તમારે સામાન પેક કરી લઈએ. રિયા બહેનના તીર જેવા વાક્યો સાંભળી ઘરની બધી સ્ત્રી પણ બોલતી બંધ થઈ ગઈ. સોમનાથ, દ્વારકા, વીરપુરથી પાછા આવ્યા ત્યાં સુધીમાં 1 અઠવાડિયામાં જ કેટલા પૈસા વપરાય છે. 1.5 મહિના સુધી 30-40 જણનું વાળું ઘર કેમનું ચાલે છે એ તો સમજાય જ ગયું. અને ઘરની સૌથી મોટી સ્ત્રી, જેનો સૌથી વધારે વટ હતો જોઈએ પણ છતાં આદરથી જે હંમેશા પતિના પડછાયાની જેમ વર્ષોથી ઘર અને સભ્યોને સંભાળતા રહ્યા, એ રમીલાબાની હાજરીનો અભાવ પણ બધાને સમજાઈ ગયો હતો. સોમનાથથી લગ્ન પ્રસંગમાં સમયસર પહોંચીને ફળિયામાં પ્રસાદ વહેંચતી રિયા બહેનને પાડોશના ગંગાબાઈએ પૂછ્યું કે અરે રિયા બહેન, શું નર્મદા તારી સાથે રહેવા લઈ જાય છે? રિયા બહેને કહ્યું, ના ગંગાબા, મમ્મી અમને એમની સાથે રહેવા લઈ જાય છે. પ્રસાદ આપીને જય શ્રી કૃષ્ણ કહીને
રિયાબહેન ઘરમાં આવે છે. બાપુજીના ફોટા સામે કુંડામાંથી લઈને આવેલા ફૂલ મૂકી અને રિયાબહેન હસતા ચહેરા સાથે દરવાજો બંધ કરે છે. મિત્રો, આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.